હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ભાઈ. જાજા સમય પછી ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ભાઈ. અત્યારે હું ક્યાં છું? મારા ખેતરમાં છું. ખેતરમાં ઉપર જોઈ જાઉં ભાઈ, વરસાદ અને નીચે જો આ બાજુ મારા પપ્પા અને થોડાક સંબંધી બધા નીંદે છે. આજે મજૂર નથી આવ્યા, કેમ કે મજૂરમાં એવું થાય છે કે વરસાદ આવી ગયો તો સવારમાં પણ ને અત્યારે પણ જો વાદળા ને એવું છે, એટલે ઘરના બધા જ નીંદે છે. અને હું અહીંયા ચલાવું છું સનેડો. જો જોરદારનો ચનેડો છે ને, ચલાવવાની મજા આવે અત્યારે આવું વાતાવરણ હોય અને કાનમાં જિગ્નેશભાઈ કવિરાજને ગીત વાગતા હોય. અને પછી કાંઈ એવું ન હોય કે જિગ્નેશ કવિરાજને ગીત સાંભળતો હોય બે ચાર કાઢ નાખવું. એટલે ના ભાઈ ના, તો બાપા ધબકાવે ને ભાઈ. ક્યારનો હું આવ્યો હતો ઘરે, ખેતરમાંથી ઘરે આવ્યો તો બધા સંબંધીને ઘરે પોગાડી દીધા અને મસ્ત મજાના બધા થવાનું ઘરે મૂકી આવ્યો, સમજ્યા. અને હવે મને એક કામ ભાઈ એવું કયું ખબર, અત્યારે વાહિંદા કરવાનું. મેં વાહિંદા કરવામાં જુગાડ કર્યો હોય, આખો સલાખાન મૂકીશ. તમારે વાહિંદા હોય ને એટલા મને કહી દો, એટલે કે વાસીદા, સમજ્યા. અને અત્યારે કુવળવાળું અત્યારે થોડું થોડું ખાય છે ને. નીલનો ઘેરો પણ ઘણો બધો મોટો થઈ ગયો. હું તમને બતાવું, હમણાં વિડીયો નથી બતાવતા એટલે તમને ખબર ન પડે. જો નીણ પણ ઘણી બધી જબરા પાયે થઈ ગઈ છે, પણ અત્યારે છે ને હુકી નીણ વધારે ખાય છે, કેમ કે અત્યારે દાળિયા ને એવું બધું આવતું હોય ને, એટલે અમારે વાંઢવાની નવરાય જ નથી આવતી. એવું કામ કરતા હોઈએ છે. જો ધોરમાલમાં બધાને તે જો ખાણબાણ ખાઈ લીધું ને દોઈ લીધા છે. અને અત્યારે સમય મળ્યો, વાહિંદા મારે કરવાના છે. મારા મમ્મી તીર્થાને રાખે છે, એક રસોઈ બનાવે છે, ને મારા પપ્પાને થોડીક તબિયત ખરાબ છે ને, એટલે એ આગા પાસે રખડે છે. અને હું વાહિંદું કંઈ માથે ઉપાડીને નહીં કરું, આમાં કરીશ કે લે જાઓ. જો આની માથે મૂકી દઈ ગાડી આખી, અને ભાઈ લીધે જાય. ઊભું ન રહે બાકી આપણું આ ભોળિયું સનેડું. તો ફટોફટી હું હે ને ભરી લઉં વાહિંદા. હું આવું બધું વાહિંદા ને એવું કરતો હોય ને એમાં મને સનેડો બહુ ગમે, સમજ્યા. મને સનેડા માટે એક ગીત યાદ આવ્યું છે કે યાદ તારી જિંદગીથી જાતી નથી, દર્દ હવે દિલનો સહેવાતો નથી, સનેડા તારા વિના રેવાતું નથી. હેલો, કેમ છો બધા? ઝાઝા દિવસ પછી વ્લોગમાં સ્વાગત છે. ઈના ઈ વ્લોગમાં પહેલા તો મહાદેવ તમને બધાને એક મારે ઇન્ટરેસ્ટિંગ વાત મારે તમને બધાને એ કહેવી છે કે ઝાઝા દિવસ પછી પાછો વ્લોગ કેમ શૂટ થાય છે. ઈના ઈ વ્લોગમાં શું, પણ મારે ઘણો બધો સમય પસાર થઈ ગયો છે, લગભગ 4-5 દિવસનો. કેમ કે મારો મોબાઈલનો કોમ્બો ગયો તો અને વળી પાછો મોબાઈલ રિપેરિંગમાં ગયો અને ફરી પાછા મેં વ્લોગ શરૂ કરી દીધા, એટલે વ્લોગ નહોતા આવતા, સોરી. બાકી અત્યારે મગફળી નીંદીએ છે બધા, તો આમ નીંદે છે ઘણા બધા માણસો છે. અને સવારમાં અત્યારે હું બધાને તેડીને જો આવ્યો છું ને, હું હજી ત્યાં નથી પહોંચ્યો. અને જો બાકી માંડવી કેવી સુપર છે ભાઈ, સુપર ડુપર. અહીંયા જો મને રાતે આવતો ને સા થોડોક બગડી ગયો છે, બાકી માંડવી ટોપે ટોપ ભાઈ છે. હવે આમાં થોડું ખડ છે ને, એકવાર આંટો મારી લઈએ, કેમ કે હજુ વરસાદે થોડીક આરામ આપ્યો છે, તો 1-2 દિવસમાં નીંદાઈ જાય. પછી બધાને વરસાદ આવે પણ એ બધા નીંદે છે. અને અહીંયા જો કુવા પણ જો ઘણા બધા ભરાઈ ગયા ને, દુબાકા મારી એવા લગભગ 10-15 ફૂટ જેવા ખાલી રહી ગયા છે. અને એક ભાઈ જોરદાર વરસાદ આવી જાય ને તો ભરાઈ જાય. અત્યારમાં મગફળી જો લીલા ચોમ દેખાય અને વાદળા એવા. હો ભાઈ, હવે વ્લોગમાં તમારે બધા મારી સાથે જોડાયેલા રહેજો. આજે વ્લોગ એન્ડ કરીશું ભાઈ. હું નીંદવા આવ્યો, પણ મારા મમ્મીએ નીંદવાનું મારું કેન્સલ રખાયું, કેમ કે મારે જ છનેડો ચલાવવાનો છે. ના ચેટાંસા કોઈ દી નીંદ્યા જ નથી, કોઈને કહેતા નહીં. મારે ચનેડો ચલાવવાનો છે, તો અત્યારે હું છે ને ચનેડો લઈ આવું ફટાફટ, અને મોર સનેડો ચલાવી નાખું. આ જો ખડ કેવું છે, બાકી કોઈ દી નીંદાણા જ નથી શેઢાંસા. બાકી સુપર માંડવી છે, પણ શેઢાંસા આમથી શરૂ કર્યું છે અને ઠેઠાણે લગી હાંકવાનું છે. કેમ છો પ્રિય મિત્રો? અત્યારે ભાઈ ઘરે જાઉં છું, શાંતિ ચલાવતો સનેડો ચલાવતો ફટોફટી ચલાવતો ભાઈ. એમ કે પાછળ છે વધારે માણસો, એટલે થોડીક વધારે ભીડ પડે. અને અત્યારે હું જાઉં છું ઘરે, કેમ કે અત્યારે ચાય લેવા જાઉં છું. તો ફટોફટ ચાય કેવી બની છે યાર ટેસ્ટ કરતો આવું, અને ચાય લઈ જાઉં બધા પાસે, અને બધા ચાય પી લે. ઓકે, તો વિડીયોમાં તમારે બધાને જોડાયેલ રહેવાનું છું. એકલો બક કરું છું, નહીં મજા આવતી હોય ખબર જ છે, નહીં મજા આવતી હોય, પણ હમણાં અમારી ફેમિલી સાથે પણ તમને મળાવું. ઓકે, કેમ છે? મજા કે બધાને જય માતાજી કે ચાચા દિવસ પછી. હા, 4 દિવસ પછી બધાને જય માતાજી કેતી. ઓય તીર્થ, અમે ચા બનાવી છે ભાઈ. આ બાજુ ચાય બને અને આ બાજુ શું બધું બની ગયું છે? બધું બની ગયું છે, દાળ ને લાચી. વાહ. આ તીર્થ ભાઈ કપડા પણ મસ્ત મજાના પહેર્યા લાગે. હા,
તીર્થભાઈ તૈયાર થઈ જશે, તીર્થભાઈ તૈયાર થઈ જશે. કા ચા બનાવે છે જો. વાહ ભાઈ વાહ, એક હાથે ચાય બને છે, એક બાજુ તીર્થને રખાય છે, લાપસી બની ગઈ છે, દાળ બની ગઈ છે. બીજું શું બનાવવાનું છે? બીજી ઘઉંની રોટલી બની ગઈ છે. ઘઉંની રોટલી બની ગઈ છે, બાજરાની બનાવવાના, કઢી બનાવવાની. બાજરાના રોટલા, કઢી. ભાઈ અત્યારે આને કઢીને હાલવા. વાજી જ્યાં છે 10 વાગ્યામાં તે બધું બનાવી નાખ્યું. તઈ હું. અરે ઉતાવળે હતું તો આ રસ્તો આ કરે પછી- છે. એ તે થાય. આજ વાતાવરણ પણ સાવ આમ વાદળ છાયું છે ને, વરસાદ આવશે એવું લાગે છે. ઓય ઓય તીર્થ, ઓય તીર્થુ, જાઓ. જય માતાજી કહી દે બધાને. મહાદેવ મહાદેવ કહી દે. વાહ બહુ બોલે છે. બોલેસ, તું આરામ કર આરામ. ચાનો કા? સાંભળે છે. તારું નામ તીર્થ છે હે? તીર્થ છે હે? વાહ વાહ ભાઈ વાહ. અહીંયા રમાડવાનું કામ શરૂ છે, રાંધવાનું કામ શરૂ છે, ચાય બનાવવાનું કામ શરૂ છે, બધું કામ શરૂ છે. વાહ ભાઈ વાહ. ચાબાસી દઈ દઉં પરે, ના ના ભાઈ. દઈ દઉં થોડી. હા તો મિત્રો એવું ને એવું છે. અને બધા હું છે ને બધા માટે ચાય લઈ જાઉં ફટોફટી, અને ફરી પાછું શનિવારો સલાવવા મળું. પણ જે બપોર લગી સલાવવાનો છું, પછી હું કહેવાય ને કે શું કહેવાય ને, નીંદવાનો છું, બપોર લગી ચલાવવાનો છું. હાલો ભાઈ, તીર્થભાઈ આરામ કરે છે ને આ ચાય બનાવે છે, તો મારું આગળ હાલો કામમાં. ફટોફટી મેં છે ને ચા પાઈ દીધો. કેટલી રાજી થઈ ગઈ, વજન ઓછો થઈ ગયો ને એટલે. વાહ 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 વાહ, જોગાત કરે જોગાત. આઈફોન દેખાડી દો એટલે હા. બાકી જો આપણા ચંદેડામાં છે ને મેં આવડી મોટી ધૂળની ભરેલી ગોણ મૂકી દીધી છે. વજન કેવડો હોય છે એની વાત જ ન જવા દે. કેમ છે ને મજા જ આવ્યા રાખે. ચંદેડાને ટાયરે ન ફગે ને ભાઈ, ત્રણ આપણી જાતી હોય લીધે જોરદાર સલાવી ગયું છે ને. આ બાજુ આ બધું આટલે ક્લિક આજ હાંકવાનો છો. થોડું જ અડધું હાંકીશ ને બીજું પછી નીંદાવા મળીશ. કેમ છે જાજા માણસો હોય ને એટલે નીંદવાની મજા આવે. કાકી એટલે હા, મારો વેહ એટલો ખરાબ થઈ ગયો ને તે હું ઓલા જેવો લાગુ છું. કેવો જેવો ખબર છે? 15 દિવસથી આવ્યો ન હોય ને એવો. એટલે હું તમને નહીં બતાવું કે હું કેવો લાગુ છું. હંતા વિડીયો બનાવું. બાકી જાઓ ભાઈ, આ કાંઈ માંડવી કાંઈ નથી ઘટતું. વાહ ભાઈ વાહ. કેમ કે તમારા ભાઈ ભાઈ હોય એમાં શું ઘટે હે? તમારા ભાઈ બોલવામાં કાંઈ નથી ઘટતું, પછી કાંઈ ઘટે? ઓહો હો હો. તમારો ભાઈ ખડ વીણશે હવે, ગાંડો થઈને ખડ લેવાનો હોય, પૂરાયું થવું પડશે. આ બાજુ જો મારી મમ્મીને બકાલું છે થોડું જાજુ. આ બાજુ 4-5 જગ્યાએ વાઈ દે મારી મમ્મી, એવા છે. બાકી હવે જો કેટલી ચા ની હોય બધું મૂકી દઉં અને જોઈ લઉં કેમ પછી મળું આગળ. હાલ શું બોલું મને નથી ખબર. આ છે ખેડૂતની જિંદગી ભાઈ. અત્યારે વાગ્યા છે કેટલા ખબર છે? અત્યારે વાગ્યા છે 1:15 થઈ છે. જમીને આવ્યો છું. અત્યાર સુધી નીંદ આવતો હતો. અહીં સંદેડો મૂકીને રહ્યો જ હતો. અત્યાર સુધી નીંદ આવતો હતો. 1.5 કલાક નીંદ આવ્યું. પછી અત્યારે જો હવે શનેડો અહીં છે ને, તો હવે બપોર વસાડે 1:15 થશે ને 2 વાગ્યા લગી શનેડો હાકીશ, જ્યાં સુધી ચલાવી શકું. પછી પાછું બધા સાથે નીંદાવીશ. ખેડૂતની જિંદગીમાં આરામ નથી હોતો, સતત મહેનત હોય છે, એટલે મહેનત કરતા હોઈએ છીએ. તો જો હજુ બીજા બધા તો જમે જ છે. મેં જમી ફટોફટ લીધો અને હવે ચનેડો ચલાવ્યો. કેમ કે હું મોર શનેડો ચલાવું ને ત્યારે જ વાહન નીંદે એવું ચોખ્ખું થઈ જાય, એટલે ફટોફટ નીંદાઈ જાય એમ મારું કેવું. ઓલું પાટલામાં બધે ખડ લેવું પડે. બરાબર ને? બરોબર ને ભાઈ? વાહ. હાલો મિત્રો, નીંદવાનું થઈ ગયું કેન્સલ. કેમ કે 2 વાગે આવી ગયો તો વરસાદ ને અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 વાગી ગયા છે. ને અત્યારે જો ભાઈ જમવામાં પાછું લાપસી ને એવું ઉપાડ્યું છે. અને ભૂખડ હાલો બધાય લાપસી ખાવા. લાપસી ને દાળ ને એવું ઉપાડ્યું છે. ને હું થોડુંક ખાઈ લઉં. મારા બા આરામ કરે છે. કેમ કે બપોર પછી નીંદવાનું કેન્સલ હતું અને બધા નીંદવા વાળા બધા પછી ઘીરે ભાજી ગયા. કેમ કે પછી નીંદા એવું હતું નહીં. વરસાદ સારો આવી ગયો હતો એમ તો, પણ આપણે કાંઈ શૂટિંગમાં બતાવ્યું નહોતું. વરસાદ સારો આવી ગયો હતો પછી હું બધાને મૂકવા જતો ને એવું કરતો, એટલે કે આપણે શૂટિંગ ઉતાર્યું નહોતું. અને બાજી તો એવું છે, થોડું જાજુ હું પણ જમી લઉં સાથોસાથ, ને પછી ફરી પાછું કાંઈક કામ કરીએ. તો મળ્યું હાલો એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ મહાદેવ. બાય બાય.